પહેલો પ્રશ્ન, કઈ ઉંમર પછી વ્યક્તિની બુદ્ધિ નબળી પડવા લાગે છે? ઓપ્શન એ 50 વર્ષ, ઓપ્શન બી 60 વર્ષ, ઓપ્શન સી 80 વર્ષ કે ઓપ્શન ડી 90 વર્ષ. સાચો જવાબ છે ઓપ્શન બી 60 વર્ષ. બીજો પ્રશ્ન, મુકેશ અંબાણીને એક દિવસનો ખર્ચ કેટલો છે? ઓપ્શન એ 5 કરોડ, ઓપ્શન બી 6 કરોડ, ઓપ્શન સી 7 કરોડ કે ઓપ્શન ડી 10 કરોડ. સાચો જવાબ છે ઓપ્શન સી 7 કરોડ. ત્રીજો પ્રશ્ન, ભારતની સૌથી જૂની રમત કઈ છે? ઓપ્શન એ ક્રિકેટ, ઓપ્શન બી કબડ્ડી, ઓપ્શન સી કુસ્તી કે ઓપ્શન ડી હોકી. સાચો જવાબ છે ઓપ્શન સી કુસ્તી. ચોથો પ્રશ્ન, કયો જીવ આંખો બંધ કરીને પણ જોઈ શકે છે? ઓપ્શન એ માછલી, ઓપ્શન બી મગર, ઓપ્શન સી શાર્ક કે ઓપ્શન ડી દેડકો. સાચો જવાબ છે ઓપ્શન એ માછલી. પાંચમો પ્રશ્ન, ભારતમાં કયું રાજ્ય દિવાળી ઉજવતું નથી? ઓપ્શન એ બિહાર, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી નાગાલેન્ડ કે ઓપ્શન ડી કેરળ. સાચો જવાબ છે ઓપ્શન ડી કેરળ. છઠ્ઠો પ્રશ્ન, ભારતીય રૂપિયાના પ્રતીકની રચના કોણે કરી હતી? ઓપ્શન એ નરેન્દ્ર મોદી, ઓપ્શન બી અમિતાભ કાંત, ઓપ્શન સી ઉદય કુમાર કે ઓપ્શન ડી મુકેશ અંબાણી. સાચો જવાબ છે ઓપ્શન બી અમિતાભ કાંત. સાતમો પ્રશ્ન, હવામાં ઓક્સિજનની ટકાવારી કેટલી છે? ઓપ્શન એ 21%, ઓપ્શન બી 30%, ઓપ્શન સી 50% કે ઓપ્શન ડી 80%. સાચો જવાબ છે ઓપ્શન એ 21%. આઠમો પ્રશ્ન, કયા દેશની જેલમાં એક પણ કેદી નથી? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી અમેરિકા, ઓપ્શન સી ઈરાન કે ઓપ્શન ડી યુરોપ. સાચો જવાબ છે ઓપ્શન ડી યુરોપ. નવમો પ્રશ્ન, મધ ખાધા પછી શું ન ખાવું જોઈએ? ઓપ્શન એ ફળ, ઓપ્શન બી શાકભાજી, ઓપ્શન સી ઘી કે ઓપ્શન ડી ગોળ. સાચો જવાબ છે ઓપ્શન સી ઘી. દસમો પ્રશ્ન, માનવ કાનમાં કેટલા હાડકાં હોય છે? ઓપ્શન એ 2 હાડકાં, ઓપ્શન બી 3 હાડકાં, ઓપ્શન સી 4 હાડકાં કે ઓપ્શન ડી 1 પણ નહીં. સાચો જવાબ છે ઓપ્શન બી 3 હાડકાં. 11મો પ્રશ્ન, કુતુબ મિનાર ભારતના કયા શહેરમાં આવેલો છે? ઓપ્શન એ જયપુર, ઓપ્શન બી દિલ્હી, ઓપ્શન સી ચેન્નઈ કે ઓપ્શન ડી અમદાવાદ. સાચો જવાબ છે ઓપ્શન બી દિલ્હી. 12મો પ્રશ્ન, કૂવામાં પડવું રૂઢિપ્રયોગનો સાચો અર્થ શું થશે? ઓપ્શન એ નાશ પામવું, ઓપ્શન બી ગભરાઈ જવું, ઓપ્શન સી મુશ્કેલીમાં પડવું કે ઓપ્શન ડી છેતરપિંડી થવી. સાચો જવાબ છે ઓપ્શન સી મુશ્કેલીમાં પડવું. 13મો પ્રશ્ન, મહાત્મા ગાંધીજીની સમાધિને શું કહેવાય છે? ઓપ્શન એ શાંતિધામ,
ઓપ્શન બી સમાધિ સ્થળ, ઓપ્શન સી શક્તિઘાટ કે ઓપ્શન ડી રાજઘાટ? સાચો જવાબ છે ઓપ્શન ડી રાજઘાટ. 14મો પ્રશ્ન, ભારતના કયા વડાપ્રધાન ક્યારેય વિદેશ ગયા નથી? ઓપ્શન એ ચૌધરી ચરણ સિંહ, ઓપ્શન બી નરેન્દ્ર મોદી, ઓપ્શન સી રાહુલ ગાંધી કે ઓપ્શન ડી ઇન્દિરા ગાંધી? સાચો જવાબ છે ઓપ્શન એ ચૌધરી ચરણ સિંહ. 15મો પ્રશ્ન, કયા પક્ષીનું મગજ મનુષ્ય કરતાં વધુ ઝડપી છે? ઓપ્શન એ કબૂતર, ઓપ્શન બી ચકલી, ઓપ્શન સી શાહમૃગ કે ઓપ્શન ડી બતક? સાચો જવાબ છે ઓપ્શન એ કબૂતર. 16મો પ્રશ્ન, ભારતનો પ્રિય ખોરાક કયો છે? ઓપ્શન એ શાક રોટલી, ઓપ્શન બી ખીચડી, ઓપ્શન સી દાળ ભાત કે ઓપ્શન ડી દાબેલી? સાચો જવાબ છે ઓપ્શન બી ખીચડી. 17મો પ્રશ્ન, ભારતમાં કયા અનાજનો સૌથી વધુ વપરાશ થાય છે? ઓપ્શન એ ચોખા, ઓપ્શન બી બાજરો, ઓપ્શન સી ઘઉં કે ઓપ્શન ડી મકાઈ? સાચો જવાબ છે ઓપ્શન એ ચોખા. 18મો પ્રશ્ન, ભારતમાં સૌથી વધુ કાપડના કારખાના કયા શહેરમાં આવેલા છે? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી જયપુર, ઓપ્શન સી સુરત કે ઓપ્શન ડી ગાંધીનગર? સાચો જવાબ છે ઓપ્શન સી સુરત. 19મો પ્રશ્ન, પીળું ગુલાબ ક્યાં જોવા મળે છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી રશિયા કે ઓપ્શન ડી અફઘાનિસ્તાન? સાચો જવાબ છે ઓપ્શન ડી અફઘાનિસ્તાન. 21મો પ્રશ્ન, રામનવમી કઈ તિથિએ હોય છે? ઓપ્શન એ ચૈત્ર સુદ પૂનમ, ઓપ્શન બી ચૈત્ર સુદ નોમ, ઓપ્શન સી શ્રાવણ સુદ નોમ કે ઓપ્શન ડી શ્રાવણ વદ આઠમ? મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.